पंचायत की महिला अध्यक्ष के पति द्वारा पीड़ित परिवार पर हमले का वीडियो वायरल हुआ और अध्यक्ष के पति ने पीड़ित परिवार के खिलाफ थाने में आवेदन दिया। सूरत जिले में उनके गांव में जमीन विवाद का एक वीडियो कल से वायरल हो रहा है, जो सूरत जिला पंचायत अध्यक्ष भाविनी पटेल के पति अतुल पटेल का बताया गया है। पूरी घटना पर नजर डालें तो पीड़ित परिवार के सदस्य जतिन पटेल को पता चला कि गांव के प्राइमरी स्कूल में नया शौचालय बनाते समय पुराने और जर्जर शौचालय को तोड़कर उसका मलबा खुले में डाला जा रहा है। सड़क के किनारे जगह वे परिवार के सदस्यों के साथ पहुंचे। उन्होंने महिला प्रमुख उप सरपंच अतुल पटेल से पूछा कि जमीन आपकी है क्या और आपका यह मलबा क्यों डाल रहे हैं। जमीन के मालिक ने परिवार को जान माल के नुकसान की धमकी दी थी। हालांकि गांव के लोगों को बीच में ही हमला किया था। जानकारी के मुताबिक गांव में एक तरफ पूरा गांव और दूसरी तरफ जमीन विवाद का मामला वर्षों से चला रहा है। यह है पीड़ित परिवार। ग्रामीणों के दावे के अनुसार यह जमीन गांव स्तर की है, जबकि पीड़ित परिवार के दावे के अनुसार यह विरासत में मिली जमीन है। इस विवाद के चलते करीब 22 साल बाद सिविल कोर्ट में केस चलने के बाद इस पीड़ित परिवार के पक्ष में फैसला सुनाया गया, लेकिन अतुल पटेल नाव इस पीड़ित परिवार को बार बार पुलिस आवेदन देकर परेशान कर रहा है। હું પૂંજા પિયુષ જમીન અમારી માલિકીની છે। એ લોકો દર 15-20 દિવસ થાય કંઈક નવું લાવીને અમને એક જાતનો માનસિક ત્રાસ આપે છે, ટોર્ચર કરે છે દર 15 દિવસે। ને ખુલ્લેઆમ કહે છે કે મારી પત્ની સત્તા પર છે, તમારથી થાય તે કરી લેજો। સત્તાનો દુરુપયોગ કરે છે। એમની પત્ની જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિનીબેન અતુલભાઈ પટેલ અમને આવી રીતે 15 થી 20 દિવસ સુધી એ લોકો કઈ ને કઈ લાવી જ અમને ધમકાવતા છે। ને અમારી માલિકી છે આજની મિનિટે હું 8 રૂપિયા ને 84 પૈસા તો હું કેસ ભરું છું। અમને કોર્ટે જજમેન્ટ આપેલું છે કે તમે જીતી ગયા તમે જીતી ગયા હોય તો તમે કોર્ટ આપણી પાસે જાઓ અને મને અમને બતાવો કે અમારું છે તો અમે તમને આપી દઈશું। 22 વર્ષે ને 3 મહિના અમારી જીત છે ભાઈ, લોહીનું પાણી કરેલું છે। અમને 2.5 વર્ષ તો ગામ બહાર કરેલા, 2.5 વર્ષ અમને ગામ બહાર મૂકેલા, તો આપણો હું તાલુકામાં જીતી ગઈ તાલુકા પંચાયતમાં। થોડું થઈને આવે છે ને અમે 5 જ માણસ છે, અમે 5 જ અમે પરિવારના 5 માણસ એકલા પડીએ છીએ ને એ લોકો તોરું થઈને આવે છે ને અમને આવી રીતના ધમકાવે છે। એટલે અમને પણ અમારી જાનમાન હાનિનો ડર છે, એટલે અમને પણ સુરક્ષા પ્રોટેક્શન જોઈએ છે એ લોકો તરફથી। અમારું પરિવારમાં અમે 5 જ જણા છે, અમને કોઈનો સહારો નથી ને એ લોકો આવી રીતના તોડા થઈને આવે છે, એટલે અમને પ્રોટેક્શન જોઈએ સરકાર તરફથી। મારું નામ ચંપકભાઈ કરશનભાઈ પટેલ પોતે, અને આ જે જગ્યા પર તો કાલે જે થયું છે એ મારી 327 નંબરની જગ્યા છે, અને એ જગ્યા રોડમાં કપાઈને બંને સાઈડ પર એના ટુકડા થયેલા છે। તો દક્ષિણ સાઈડ પર રોડથી દક્ષિણ સાઈડ પર જે જગ્યામાં પુરાણ કરવા માટે એટલે કચરો નાખવા માટે એ પંચાયત તરફથી આવેલા, એટલે અતુલભાઈ મોકલેલા। પૂછ્યું એ ટ્રેક્ટર ઊભું રહ્યું એટલે શું કરે કે અહીંયા કચરો નાખવાનો। કોણે કહ્યું કે અતુલભાઈએ કહ્યું, અને એસ્ક્યુટર હું હતું સાથે, અને તે એસ્ક્યુટરથી ઊંચકીને અંદર નાખવાની ગણતરી હતી। પછી કહ્યું તમે અહીંથી નીકળીને ચાલ્યા જાઓ, કેમ કે આ જગ્યા મારી છે એટલે તમારે અહીંયા ગાડીથી અહીંયા નાખવાનું નહીં ને। એ બીજા ટ્રેક્ટરવાળા કે ભાઈ અમે તો કહે તેમ કરું એમ કે, એટલે એ જાતે આવ્યો। પછી જાતે આવીને એમ કે ના ખલાવ અહીંયા જેમ કે ખલાવ, તેને દાદાગીરી કરીને ખલવાયું ને ત્યાર પછી અહીંયા ગાડી એને કહ્યું ભાઈ તારે જો તારી જગ્યા હોય કે પંચાયતની હોય કે ગામ તળની હોય ને તું પંચાયતમાં છે સરપંચમાં, તો પછી તું કોર્ટે જા, આ જજમેન્ટ આપેલો છે તે, ને કોર્ટે ગયા પછી તું સાબિત કરી લાવ મારી જેમ કે આ જગ્યા પંચાયતની છે, નહીં તો અમને વાંધો નથી। એટલે પછી એમ ડહી આવ્યા ડોટર, ને પછી મને આટલે પકડી લીધેલો। અહીંયા ગંજી મારી ફાટી ગયેલી છે તે પછી આ મારો પોયરો આવી રહ્યો છોકરો, જોઈ નથી મારું તો ઘર સાંભળે, એટલે કે ભાઈ આ શું થયું એમ, એટલે આવી ગયો એટલે એ નફા ગયેલો હતો આજની। ડોક્ટર આવ્યો અને પછી એની હાથે ઝપાઝપી હોય ને એને આ પકડી રહ્યો જર્સી,
એટલે એ જર્સી પકડેલ એને આમ થેપી રાખેલો ને સત્તાનો ઉપયોગ કરે. એની મિસિસ જિલ્લા પંચાયતની પ્રમુખ છે એટલે એ એટલી દાદાગીરી કરે છે આખા ગામની અંદર. એ જે કરે તે ખરું અને કોઈને ઘટતો નથી. અને એ જ્યારે આમ આવું થાય ત્યારે ટોળું આવે, ફોન કરીને બધાને બોલાવે, પોલીસ વાળાનો ઉપયોગ કરે. અત્યારે ફરિયાદ કરેલી જ છે અને એ આગળ બી એવું થયેલું તો ફરિયાદ કરી એટલે અમે ગયા નિવેદન આપવા ગયા અને સ્ટેટમેન્ટ આપ્યું ને પછી એને પોલીસ બંદોબસ્તમાં આવ્યો. પોલીસ બંદોબસ્ત એને નહીં આપ્યો ને એ દાદાગીરી જોહુકમી બધી જ જાતનું એ કરીને એ આ ગામમાં ધંધો કરે. હવે બીજો એક કેસ બી છે આ જ રસ્તા પર આગળ, તે હમણાં થયો છે ને તે હાઈકોર્ટથી આવશે. એની દિવાલ તોડી લખાવી અમને હવે અમારે તમારા સહારાની જરૂર છે, કારણ કે એ લોકો પોલીસની દબાણ ધમધમકી આપે. અમને ફરિયાદ થઈ છે, કાલે થયું ને આજે પોલીસ એ લોકો બોલાવે છે. ફરિયાદ શાની કરી મારી હારું પર ને પછી પોલીસ આવેલી કાલે એને વિજયભાઈ કરીને આવેલા અહીંયા ને એને બતાવ્યું ને કોપી આપી લેજો ભાઈ. એટલે જતા રહીએ ભાઈ. એટલે ભાઈ લઈને જતા રહ્યા. હું પૂંજા પિયુષ. તમે જે વિડીયો જોવો છો જે વાયરલ થયેલો છે એમાં અતુલભાઈ અમને ધમકાવે છે. અતુલભાઈ સરપંચ ઉપસરપંચ અમારા ગામના કહે છે કે મારી પત્ની સત્તા પર છે, તમારા લોકોથી થાય તે કરી લો. એમની પત્નીનું નામ છે ભવિનીબેન અતુલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી. એમની પદવીનો એ ઉપયોગ કરીને અમને ધમકાવે છે. એટલે અમને ડર છે અમારી જાનમાનનો. એટલે અમને સરકાર તરફથી પ્રોટેક્શન જોઈએ છે. આ મારી મિલકતમાં બાંધકામ છે. 22 વર્ષ ને 3 મહિને આનો જજમેન્ટ આવ્યો અને તોડવાનું ચાલે છે. આ મારી પોતાની મિલકત છે. તેમાં આ લોકો દાદાગીરી કરે છે. તેમાં આ બબાલ થઈ હતી કાલે. આ પ્લોટ નંબરની જમીન છે પોતાની મારા. હું જતીન કુમાર ચંપકભાઈ બોલું છું. કાલે મારી મિલકત ચંપકભાઈ કરશનભાઈ આ છે તે કાલે મારી અહીંયાની જે બોલાબોલી થઈ હતી મારા પ્રોપર્ટીમાં અતુલભાઈ કચરો નાખવા આવ્યો. તો મેં કીધું કે ભાઈ નહીં લખાય, કારણ કે મારી છે તો મને 22 વર્ષે કોર્ટે જજમેન્ટ આપ્યો છે ને આમાં કાયમ મિસ્ત્રી છે આજીવન. તમારે પંચાયતનું હોય કે ગામનું હોય તો ચેલેન્જ કરો. તો મને કે મેચ પંચાયત, મેચ સરપંચ, મેચ PM, મેચ CM આવી રીતના વાત કરીને મારી સાથે અહીંયા બબાલ કરી છે ને મારો કલર પકડાણે. એટલે મેં એને જબરજબી કરી નાખી. એ એકલો જ હતો અને બીજો એના સાથે છોરાવાળો હતો. બીજા બધા જોયા કરતા ચોરા પર.